તમે આવા બોલ્સ ફિઝિયોથેરાપી ક્લિનિક્સ કાં તો રિહેબિલિટેશન ક્લિનિક્સમાં બહુ જોયા હશે. આનું નામ છે સ્વિસ બોલ્સ ઓર ફિઝિયો બોલ્સ. આ બેઝિકલી તમને તમારા મસલ સ્ટ્રેન્થનિંગમાં કામ આવે છે અને ખાસ કરીને ડાયનામિક મસલ સ્ટ્રેન્થનિંગમાં. તો ચલો આજે આનો ઉપયોગ નેક પેઇનમાં કેવી રીતે થાય એ શીખીએ. નેક પેઇન માટે બોલને માથાની આગળની બાજુ એક રાખીશું અને એને જેન્ટલી પ્રેસ કરીશું. એક સેશનમાં 10 વાર, એવું દિવસમાં 3 વાર. હવે બોલને જમણી કાં તો ડાબી બાજુ દિવાલની સાથે ટેકો દઈને રાખીશું અને પછી એને પ્રેસ કરીશું. એક વખત કરો ત્યારે 10 વાર, એવું દિવસમાં 3 વાર. બીજી કસરત નેક પેઇન માટે છે. બોલને માથાની પાછળ રાખીશું, થોડુંક ચિંતક કરીશું અને એને પાછળની બાજુ દબાવીશું. એવું એક વખતમાં 10 વાર, દિવસમાં 3 વાર. આશા રાખું છું કે તમે આ સ્વિસ બોલનો ઉપયોગ નેક પેઇનમાં કેવી રીતે થાય એ શીખ્યા હશો અને તમારા રિહેબિલિટેશનમાં આનો ઉપયોગ કરશો. ધન્યવાદ.